શું તમને ખબર છે જ્યારે આપણને ફ્રેક્ચર થાય છે ત્યારે આપણું બોડી તેને 24 કલાકની અંદર જોડવાનું સ્ટાર્ટ કરી દેતી હોય છે. આજે આપણે ફ્રેક્ચર હીલિંગના સ્ટેજીસ વિશે ડિટેલમાં વાત કરીશું. ફ્રેક્ચર હીલિંગનો પહેલો સ્ટેજ એ હિમેટોમા ફોર્મેશન હોય છે કે જેમાં બોડીમાં ફ્રેક્ચર થાય છે ત્યારે ત્યાં બ્લડ જમા થતું હોય છે અને તેમાંથી હિમેટોમા ફોર્મેશન એટલે કે સોફ્ટ ગ્લુ જેવું બનતું હોય છે. આ સ્ટેજ એ 24 અવર્સથી લઈને 5 to 6 ડેઝ સુધીનો ટાઈમ લેતું હોય છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેજ એ 1 વીકથી 3 વીક સુધીનો ટાઈમ લેતું હોય છે, જેમાં સોફ્ટ કેલસ ફોર્મેશન એટલે કે પોચું હાડકું બનતું હોય છે. ત્યારબાદ થર્ડ સ્ટેજ એ વીક 4 થી લઈને 8 વીક અથવા તો 10 વીક સુધીનો ટાઈમ લેતું હોય છે, જેમાં હાર્ડ કેલસ ફોર્મેશન એટલે કે કઠણ હાડકું બનતું હોય છે. આ સ્ટેજને આપણે એક્સરેની મદદથી જોઈ શકીએ છીએ. ડોક્ટર જ્યારે આ સ્ટેજ કમ્પ્લીટ થતા જોવે છે ત્યારે જો તમને પગમાં ફ્રેક્ચર થયું હોય તો ચાલવાની અને હાથમાં ફ્રેક્ચર થયું હોય તો કામ કરવાની એડવાઇસ કરતા હોય છે. ત્યારબાદ ચોથું સ્ટેજ એ 6 to 8 મંથ્સથી લઈને 1 to 1.5 years સુધી ચાલતું હોય છે કે જે રીમોડલિંગ ફેઝ છે, જેની અંદર આપણું બોન એ પહેલા જેવું હતું તેવું સંપૂર્ણપણે બનવાનો ટ્રાય કરતું હોય છે.